હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી પ્લેટફોર્મ પર ફરીથી હું નિલેશ ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીની જે આપણી અત્યારની શ્રેણી ચાલી રહી છે ઓગસ્ટ ક્રાંતિ, જેની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે 16 લેક્ચર પૂર્ણ કરેલા છે અને આજ જોવા જઈ રહ્યા છે લેક્ચર નંબર 17, જેની અંતર્ગત પીવાયક્યુઝ ચાલે છે. 2024ની અંદર જે સિરીઝ લેવાનેલી હતી 71 શિફ્ટની અંદર સીસીની, એમાં આપણે સિલેક્ટેડ અને સારી શિફ્ટોનો આમાં સમાવેશ કરેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ ફર્સ્ટ ટાઈમ લેક્ચરને જોઈ રહ્યા હોય એને નમ્ર વિનંતી આગળના 16 લેક્ચર જોઈ અને કનેક્ટિવિટી અમારી સાથે બાંધી લેશો. તો અહીંયા આપણે મેથ્સ અને રિઝનિંગ જો સોલ્વ આઉટ કરીએ છીએ તો જોઈએ આપણા ક્વેશ્ચન નંબર પહેલું મેથ્સની અંતર્ગત અને રિઝનિંગની અંતર્ગત. તો આપણે એક શ્રેણી પૂર્ણ કરવાની છે. તો 3 નો ઘડિયો બોલો તો 3 એકા 3, 3 દુ 6, 3 ત્રે 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, તો 3 સત્તા 21. એટલે આનો જે જવાબ આવશે એ શું આવશે? વિકલ્પ નંબર ડી 21 અહીંયા ફાઇનલી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધશું. સુનીતાની માતાના પતિના સસરાની એકમાત્ર દીકરી સુનીતા સાથે કઈ રીતે સંબંધિત છે? એટલે અહીંયા આપણે સુનીતાને ધ્યાનમાં આધાર લઈ અને વિચારવાનું છે. તો પેલું વિધાન વિચારો તો કે સુનીતાના માતા એટલે સુનીતાના મમ્મી, એના પતિ એટલે સુનીતાના પપ્પા, એના સસરા તો આપણા પપ્પાના સસરા એટલે આપણા મમ્મીના પપ્પા, પપ્પાના સસરા એટલે આપણા નાના બાપુ થાય. એની એકમાત્ર દીકરી તો આપણા નાના બાપુ હોય એની એકમાત્ર દીકરી એટલે આપણી મમ્મી થાય. અને મમ્મી એનો સુનીતા સાથે શું સંબંધ છે? તો એ સુનીતાની શું હશે? માતા હશે. એટલે વિકલ્પ નંબર સી અહીંયા જવાબ આવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. 4 લોકોમાંથી કોણ સૌથી ઊંચું છે? હવે અહીંયા આપણને 4 વ્યક્તિ આપ્યા છે પણ ચારે વ્યક્તિના નામ આપેલા નથી. તો નામ નથી આપ્યા તો જોઈએ શું છે. તો દિનેશ એ અભી કરતા ઊંચો છે. તો ફરીથી એકવાર દિનેશ અભી કરતા ઊંચો છે. પણ આના આધારે 4 વ્યક્તિઓ જ નથી એટલે આના આધારે કોઈ પણ તારણો મળતા નથી. નેક્સ્ટ, દિનેશ કરતા અભી નીચો છે એટલે દિનેશ કરતા અભી નીચો છે તો એ બેના બે થી અહીંયા ચોથો વ્યક્તિ તો ત્રીજો વ્યક્તિ તો કોઈ ખબર જ નથી કોણ છે. એટલે અને અહીંયા એક પણ વિધાનના આધારે જવાબ મળતો નથી એટલે જવાબ શું આવશે? ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 આ જવાબ આપવા માટે પૂરતું છે. રેડી? એટલે અહીંયા આપણને સૌથી ઊંચું કોણ એ નથી ખબર પડતી. ઓકે, હવે અહીંયા આપણને છે ને વર્ગીકરણનો પ્રશ્ન આપેલો છે. એને તમને એમ કીધું છે પ્લસની જમણી સાઈડ અને પ્લસની ડાબી સાઈડ આ બેની વચ્ચે એક ચોક્કસ સંબંધ છે. તો એવો સંબંધ ક્યાં રિપીટ થતો નથી એટલે ક્યાં આવો સંબંધ બંધ બેસતો નથી. હવે તમે જો તો સરવાળો કરો એટલે 6 ને 5 11, 8 ને 3 11, 5 ને 2 7 થાય અને 7 ને 4 11. તો સરવાળો કરો એટલે સી માં સરવાળો 11 થતો નથી એટલે એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? સી એ અન્યથી અલગ પડે છે. વર્ગીકરણનો ક્વેશ્ચન છે. ચાલો એવો ને એવો બીજો પ્રશ્ન. 150 માંથી 147 કાઢો એટલે એનો તફાવત 3 આવે. 170 માંથી 167 કાઢો ડિફરન્સ 3 આવે. પણ 237 માંથી 235 કાઢો એટલે ડિફરન્સ 3 ન આવે, 2 જ આવે. અને અહીંયા પણ 100 માંથી 97 કાઢો એટલે ડિફરન્સ 3 આવે. તો અહીંયા શું બંધ નથી બેસતું? સી. કારણ કે બાકી બધાનો ડિફરન્સ 3 છે જ્યારે અહીંયા ડિફરન્સ તમારો 2 મળે છે એટલે જવાબ સી આવશે. એ અન્યથી અલગ પડે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એને એ પૂછે કે નીચે આપેલ કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં ગુણ મેળવ્યા છે અને એના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. હવે એને શું કીધું કે આ તમામ વિષયો જે છે એમાં ગીતાએ તમામ વિષયમાં કુલ કેટલા ગુણ મેળવ્યા? તો તમે જોઈ શકો કે અહીંયા ગીતાનું નામ આપેલું છે અને આ ગીતાના આપણને માર્ક આપેલા છે. તો તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. આનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે ગીતાના માર્કનો. તો કદાચ તમને અહીંયા દેખાય કે ન દેખાય એટલા માટે હું એક કામ કરું કે આ જે ગીતાના મને માર્ક આપેલા છે એ હું એકવાર તમને સાઈડમાં મોટા અક્ષરોમાં લખી દઉં. ધારો કે 95, ત્યારબાદ 88, 95, 88, 77, 47 અને 69 અને 49 આપણને આવા માર્ક આપેલા છે. હવે જો તો સૌ પ્રથમ અહીંયા 9 9 છે તો આને હું 2 આપું એટલે 9 થઈ જાય, આને 2 આપું એટલે 9 થઈ જાય, 8 માં 1 નાખો એટલે 9 થઈ જાય. તો 2 આને આપો, 2 આને આપો અને 1 આને આપો એટલે આ 5 પતી જાય પણ બાકીના બધા 9 થઈ જાય. તો 1 2 3 4 ને 5 એટલે 9 5 45 નો 5 લો વધી કેટલી આવી ગઈ? 4. હવે આગળનો સરવાળો કરો તો અહીંયા 8 ને 7 15, 15 ને 10 25, 26 27 28 અને 29
અને એ સિવાય સરવાળો કેટલો થશે તો 9 ને 4 13, એનો મતલબ એવો થાય 13 નો તગડો. ઓકે, તો 9 ને 3 12 નો બગડો, વધી આવી અને 2 ને 2 4, એટલે આગળની સંખ્યા 42. એટલે આનો જે ટોટલ સરવાળો છે એ 425 થવાનો છે, અને 425 એટલે વિકલ્પ નંબર સી ની અંદર તમને 425 આપેલા છે. ચાલો આગળ વધશું. એને આપ્યું છે કે અમુક થોર વર્ડ છે, સિલોલિઝમનો એક પ્રશ્ન આપેલો છે કે અમુક થોર વર્ડ છે. તો ફરીથી એકવાર અમુક થોર શું છે? વર્ડ છે. નેક્સ્ટ અમુક વર્ડ સિસમ છે. તો વર્ડનો અમુક હિસ્સો છે એ શું છે? સિસમ છે. હવે ના પેલો પ્રશ્ન આપ્યો છે વિધાન તારણો કે બધા સિસમ એ વર્ડ છે. શું બધા સિસમ વર્ડ છે? તો કે ના. બધા વર્ડથોર છે. શું બધા વર્ડથોર છે? ના. એનો મતલબ એવો થાય કે આમાંથી એક પણ તારણ અનુસરતું નથી, અને એક પણ તારણ અનુસરતું ન હોય તો જવાબ શું આવશે? સી જવાબ આવશે. ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે, એટલાનો જવાબ શું આવશે? સી. ઓકે, અહીંયા આપણને એક ભાગુ સભાનો એક પ્રશ્ન આપ્યો છે. એમાં 15, 3, 19, 64 અને 8. હવે જોઈએ પી નો મતલબ બરાબર, એટલે પી ક્યાં આપ્યો હતો કે અહીંયા મૂકો પ્લસ. પી નો મતલબ પ્લસ, સોરી. ઓકે, હવે આપ્યો ક્યુ નો મતલબ માઇનસ, એટલે અહીંયા મૂકી દો માઇનસ. આર નો મતલબ ગુણાકાર, એટલે અહીં મૂકી દો ગુણાકાર. અને એસ નો મતલબ ભાગાકાર, એટલે મૂકી દો ભાગાકાર. ચાલો હવે ચાલુ કરો. તો 15 તેરી 45 માઇનસ 19 ના 19 અને પ્લસ 88 64. રેડી? હવે 19 છે એ માઇનસ છે ને 8 પ્લસ છે, એટલે સમાન નિશાની તો બાદ બાકી, એટલે 19 માંથી 8 કાઢો એટલે 11 વધે, અને 45 માંથી 11 તમારે કાઢી નાખવા પડે, એટલાનો જવાબ શું આવશે? 34 આવશે. અને 34 એટલે વિકલ્પ નંબર એની અંદર તમને 34 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે રિયા દીતિ કરતા ઉંમરમાં મોટી છે. તો અગેન એકવાર અહીં લખ નાખો, રિયા એ ઉંમરમાં દીતિ કરતા મોટી છે. નેક્સ્ટ ગંગા દીતિ કરતા નાની છે. એટલે ગંગા છે ને એ દીતિ કરતા નાની છે. હવે આગળનું કીધું જ્યારે કે પાર્થિવ રિયા કરતા મોટો છે. એટલે પાર્થિવ છે ને એ રિયા કરતા મોટો છે. પાર્થિવ. સુનિલ ગંગા કરતા નાનો છે. તો હજી એકવાર ગંગા કરતા નાનું કોણ છે? તો કે સુનિલ છે. હવે એને કીધું તો આમાંથી સૌથી નાનું કોણ? તો અહીં સૌથી નાનું કોણ જોવા મળે છે? સુનિલ જોવા મળે છે. અને સુનિલ એટલે વિકલ્પ નંબર એની અંદર આપણને સુનિલ શબ્દ આપેલો છે. ચાલો આગળ વધીએ. હવે આપણને ડાયાગ્રામ આપેલો છે કે નીચે આપેલ રેખા આલેખ 1995 થી 2001 ના સમયગાળા દરમિયાન કંપની દ્વારા કરવામાં આવેલું આયાતની રકમ અને તેની કંપનીની નિકાસની રકમનો ગુણોત્તર દર્શાવે છે. એટલે એનો મતલબ એવો થાય કે આ વસ્તુ આયાતના છેદમાં નિકાસ શબ્દ બતાવે છે, એટલે ગુણોત્તર બતાવે. તો આપેલા વિકલ્પોમાંથી કેટલા વર્ષોમાં આયાત કરતા વધુ નિકાસ છે? વધુ નિકાસ છે. જે કોના કરતા? તો કે આયાત કરતા. તો એનો મતલબ એવો થાય કે નિકાસ તમે અહીંયા સુધારી લ્યો, બરોબર. અને હવે હું તમને એમ કહું કે આયાત મારી 76 છે, એનો મતલબ એવો થાય કે આનો ગુણોત્તર 0.76 આવે. તો અહીંયા છે ને ક્લિયર કટ આ જે વસ્તુ છે ને તમને ગુણોત્તર આપેલી, સમજો. હજી એકવાર આ જે વસ્તુ છે ને 0.65 તમને ગુણોત્તર આપ્યો. તો આનો મતલબ શું થાય કે આયાત 0.65 હોય, એટલે કે 65 હોય ત્યારે નિકાસ 100 હોય. તો એનો મતલબ એવો થાય કે નિકાસ વધુ જોવા મળે છે. તો આનો મતલબ શું થાય? તમારી આયાત છે ને એ 100 કરતા ઓછી હોવી જોઈએ. હકીકતમાં આ પોઈન્ટ છે ને ઇકોનોમિક્સનો છે. ઇકોનોમિક્સની અંદર ગુણોત્તરનો એક સૂત્ર આવે કે એક્સપોર્ટ ડિવાઇડેડ બાય ઇમ્પોર્ટ અથવા તો ઇમ્પોર્ટ ડિવાઇડેડ બાય એક્સપોર્ટ. અહીંયા જે ગુણોત્તર કીધો એ તમારે લેવાનો હોય તો અહીંયા આધાર તરીકે કયો ગુણોત્તર લેશું? નિકાસ. તો અહીંયા શું કીધું કે 0.65 નો ગુણોત્તરનો મતલબ શું થાય કે 65 ના છેદમાં 100 થાય, એટલે આયાત કરતા નિકાસ વધુ હોવી જોઈએ. તો આ વસ્તુ વધારે હોવી જોઈએ. તો તમારો જે પ્રશ્નની અંદર જે ડાયાગ્રામ આપ્યો છે એનો જવાબ 100 કરતા નીચે આવવો જોઈએ. 100 કરતા નીચે એટલે 1 કરતા નીચે આવવો જોઈએ. તો જો તો કઈ કઈ જગ્યાએ કેટલા વર્ષોમાં આવું છે? તો જો તો 0.65 આ 1 વર્ષ, 0.85 બીજું વર્ષ, 0.35 ત્રીજું વર્ષ અને 0.85 આ ચોથું વર્ષ. આ બધામાં જુઓ તો 1.25, 1.40, 1.55 1 કરતા વધારે છે.
તો વર્ષ ટોટલ કેટલા નીકળ્યા? 4 વર્ષ નીકળે છે, એટલાનો જવાબ શું આવશે? બી જવાબ આવશે, ઓપ્શન નંબર બી, 4 વર્ષ. રેડી? આગળ વધીએ. અહીંયા એક સ્તંભ આલેખ આપ્યો છે, એમાં વર્ષ 2000 અને 2001 દરમિયાન એક પ્રકાશન કંપનીની 6 શાખાઓ દ્વારા કરાયેલા પુસ્તકોના વેચાણનો ડેટા અને હજારની સંખ્યામાં આપવામાં આવેલો છે. હવે જુઓ તો આ અલગ અલગ પ્રકારના વર્ષ છે. 2000 બ્લુ બતાવે છે અને 2001 રેડ કલરની બતાવે છે લાઈન. અચ્છા, B1, B2, B3, B4, B5 અને B6. હવે ને હું કીધું વર્ષ 2000 અને 2001 માં એક પ્રકાશન કંપનીની 6 શાખાઓ આપી, બ્રાન્ચ 1 to 6, અને એના વેચાણનો ડેટા આપણને 1000 માં આપેલો છે, જે મેં ઉપર વાંચ્યું એ અત્યારે. હવે એને હું કીધું કે શાખા B2 માં બંને વર્ષો માટે, તો B2 એટલે આવડી આ વસ્તુ થાય, 2 વર્ષ એટલે આ ડેટા. અચ્છા, અને શાખા B4 માં કુલ વેચાણ, તો શાખા B4 માં આ એવું કુલ વેચાણ, એનો ગુણોત્તર શું થાય? તો વિચારો તો કે આને આપી દો એટલે 70 ને 70, 7 દુ 14 એટલે 140 નો અહીંયા ગુણોત્તર થયો. આ બેનો સરવાળો કરો એટલે 9 દુ 18 એટલે 180 નો ગુણોત્તર થયો. હવે મીંડું મીંડું કાઢી નાખો, આના અડધા 7 થાય, આના અડધા 9 થાય, તો બેનો રેશિયો કેટલો આવશે? 7:9, ઓપ્શન નંબર બી. ચાલો આગળ વધશું. ઓકે, આપણને કીધું છે બ્રેડ ને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખવામાં આવે. હવે પેલું વિધાન વિચારો તો બ્રેડ ઇઝ સ્વીટ, તો આનો મતલબ શું થાય? તો આના આપણને 3 સિમ્બોલ આપ્યા છે, હેશટેગ, ડોલર અને %. તો આમાં આપણે કોનો કોડ શોધવાનો છે? બ્રેડનો. તો બ્રેડનો કોણ કોડ છે આપણને ક્લિયર કટ અંદાજો આવતો નથી, કારણ કે અહીંયા એવું નથી કે આગળ બ્રેડ છે તો આ જવાબ આવે, એવું નથી. આના આધારે આપણને ન ખબર પડે. ચાલો પેલું વિધાન વયું ગયું. હવે એનું કીધું બ્રેડ વોઝ ટેસ્ટી, આનો મતલબ શું થાય? તો કે ઉપર એરો છે, એક હેશટેગ છે ને એક @ છે, બરોબર. તો હવે તમે વિચારો તો શું બેયમાં બ્રેડ કોમન છે કે નહીં? તો કે હા. એટલે માત્ર બીજા વિધાનના આધારે ખબર ન પડે, પણ બે વિધાનને હું ભેગા કરી દો, બ્રેડ બેયમાં કોમન છે. તો બેયમાં કોમન એવું કોણ છે? તો કે હેશટેગ છે. એટલે બ્રેડ છે ને, બ્રેડ એનો કોડ હેશટેગ આવશે. અને હેશટેગ આવે છે કેના આધારે ખબર પડે? જ્યારે બે વિધાનને હું ભેગા કરું ત્યારે. તો એનો મતલબ એવો થાય કે એનો જવાબ આવશે ડી ઓપ્શન, વિધાન 1 અને 2 વિધાન બંને આ જવાબ આપવા માટે પૂરતા છે. ઓકે, આગળનો પ્રશ્ન. આપણને કીધું છે છોકરા, છોકરી અને માનવી. તો વિચારો છોકરા, છોકરી અને માનવી એનો સમાવેશ તો માણસની અંદર જ થાય. છોકરો હોય તો ભલે, છોકરી હોય તો ભલે. પણ આ બે વ્યક્તિ એકબીજાથી અલગ છે, એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે, બરોબર. આનો જવાબ સી આવશે. ચાલો આગળ વધીએ. આગળ કીધું છે કે તાર્કિક અનુસાર પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો 11 નો વર્ગ 121, પાછળ એક મીંડું મૂકી દીધું. 13 નો વર્ગ 169 ને પાછળ એક મીંડું મૂકી દીધું, એટલે 1690 નો જવાબ આવશે, ઓપ્શન નંબર બી. વર્ગ ખૂબ કામના છે, ઘન ખૂબ કામના છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આજે કેટલા મુલાકાતીઓએ, એક ડીએસ નો પ્રશ્ન આપ્યો છે, આજે કેટલા મુલાકાતીઓએ સવારના શોમાં ચલચિત્ર એટલે કે મૂવી જોયું છે? તો પેલું વિધાન, પ્રવેશ પાસ ધારક ચાહે તેટલા વ્યક્તિઓને તેની સાથે લઈ જઈ શકે. પણ આના અંદર એટલી નથી ખબર પડતી કેટલા લોકો ગયા. માત્ર અનામતી પાસ ધારકોને પરવાનગી આપવામાં આવી, આવો કોઈ ડેટા આપણને માણસની સંખ્યા બતાવતો નથી. એટલે એક વિધાનના આધારે નથી ખબર પડતી કે જવાબ મળે છે કે નથી મળતા. તો અહીંયા બી જવાબ આવશે, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 આ જવાબ આપવા માટે પૂરતું છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એક સંખ્યા આપી છે, અત્યાર સુધીમાં જેટલી પણ શિફ્ટ લેવાની એમાં આ પ્રશ્ન પહેલી વાર આવ્યો. 7, 6, 8, 9, 5, 4 અને 3. રેડી? આવી એક સંખ્યા આપેલી છે. હવે એને શું કીધું કે આ જે સંખ્યા આપેલી છે એના અંકોને ચડતા ક્રમમાં લખવામાં આવે, કેટલા અંકોનું સ્થાન બદલાશે નહીં. તમારે જો લાઈનમાં નથી લખવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમનો. અહીંયા જેટલા આંકડા આપ્યા એટલાને જ લખવાના ચડતા ક્રમમાં. તો 76, 89, 54, 3, 76, 89, 54 માં પહેલો આંકડો કોણ આવે? ચડતા ક્રમમાં કીધું છે ને? હા, ચડતા ક્રમ. હાલો, તો 3, 4, જોજો આ 3, આ 4, આ 5, 6, પછી 7, 8 અને 9. તો હવે એક વસ્તુ વિચારો, કેટલા લોકોના સ્થાન ન ફર્યા? ઓલમોસ્ટ બધાના સ્થાન ફરી ગયા છે. એટલે આનો જવાબ આવશે નહીં, બી જવાબ આવશે, 0. આવો એક પણ આંકડો નથી જેનું સ્થાન નથી ફરતું, બધાના સ્થાન ફરી જાય છે. ચાલો નેક્સ્ટ. બધા ચેસ દડા છે,
તો ફરીથી એકવાર જેટલા પણ ચેસ છે એ બધા ચેસ દડા છે. નેક્સ્ટ બધા દડા સ્નોકર છે, એટલે જેટલા પણ દડા છે ને બધા સ્નોકર છે. હવે એને શું કીધું? બધા ચેસ સ્નોકર છે, તો બધા ચેસ સ્નોકર થાય છે કારણ કે સ્નોકરની અંદર ચેસ છે, એટલે આ વિધાન સાચું છે. બધા સ્નોકર્સ ચેસ છે. શું બધા સ્નોકર્સ ચેસ છે? ના, આ વિધાન ખોટું છે. એટલે આનો જવાબ આવશે માત્ર વિધાન 1 અનુસરે છે, ઓપ્શન નંબર એ. રેડી? આગળ વધ્યા. ઓકે, આપણને આપ્યું છે કે a% b એટલે એનો મતલબ થાય છે એ b ની માતા છે. માઇનસનો અર્થ થાય છે ભાઈ છે, પ્લસનો અર્થ છે પિતા છે, ગુણાકારનો અર્થ છે બેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ છે કે p એ n ના દાદા છે? હવે તમે જુઓ તો બધામાં બે શબ્દ જ છે. આ પહેલો શબ્દ, આ બીજો શબ્દ, બે સિમ્બોલ. તો દાદા કેવું હોય તો શું કહેવાય? બે શબ્દમાં તો પપ્પાના પપ્પા એટલું જ કહેવાય. પિતાના પિતા એટલે દાદા કહેવાય. તો પિતા માટે કયો શબ્દ છે? જુઓ તો પ્લસ. એનો મતલબ એવો થાય પિતા એટલે પ્લસ ની, એના પિતા એટલે પ્લસ. તો બે વાર પ્લસ હોય ને એવો વિકલ્પ છે કે નહીં? જુઓ તો નથી નથી નથી, અહીંયા છે. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? ડી. રેડી? એન ના પપ્પા ક્યુ અને ક્યુ ના પપ્પા પી. તો પપ્પાના પપ્પા એટલે દાદા. આગળ વધીએ. અમુક પાક બાજરી છે, તો ફરીથી એકવાર અમુક પાક બાજરી છે. નેક્સ્ટ અમુક બાજરી સોયાબીન છે, તો અમુક બાજરી સોયાબીન છે. હવે એને પેલું શું કીધું? અમુક સોયાબીન બાજરી છે, તો અમુક સોયાબીન બાજરી છે. આ વિધાન સાચું છે. અમુક બાજરી પાક છે, અમુક બાજરી પાક છે. આ વિધાન સાચું છે. એટલે અહીંયા બંને વિધાનો સાચા છે, એટલે જવાબ આવશે સી. બંને તારણ 1 અને 2 અનુસરે છે. ઓકે, બંને તારણો સાચા છે. ઓકે, પાછો એવો ને એવો પ્રશ્ન આપે છે કે આની અંદર એન ની દાદી છે. કોણ? એચ. તો એચ છે ને એ દાદી થવી જોઈએ કોની? એન ની. તો દાદી કોને કહે? તો કે પપ્પાની મમ્મી. તો એનો મતલબ એવો થાય પેલા આવશે પિતા અને ત્યારબાદ આવશે માતા. સમજો ને? પિતાની માતા એટલે દાદી. તો હવે મને કીધું પિતા માટે શું આમાં રિલેશન? તો માતા માટે તો ખબર જ છે પ્લસ. હાલો અહીં મૂકી દો પ્લસ. અને પિતા માટે શું હતો? ભાંગાકાર. તો ભાંગ્યા અને પ્લસ. તો વિચારો, અચ્છા પ્લસ અને ભાંગ્યા. તો આમાં પ્લસ તો છે પણ ભાંગાકાર નથી. પ્લસ છે આમાં, તો પ્લસ જ નથી, પ્લસ જ નથી, પ્લસ ભાંગ્યા નથી. એટલે મારા મત અનુસાર આમાં એક પણ જવાબ આવતો નથી. બરોબર? પણ હવે હું અહીંયા એક સિલેક્ટ કરું છું. અહીંયા તો મને દેખાય છે કે માતા. તો અહીંયા છે ને પ્લસ એટલે તો માતાના માતા થાય અને માતાના માતા તો નાની થાય. અચ્છા, એને એ શબ્દમાં ઉલ્લેખ કરેલો છે મમ્મીના મમ્મીને દાદી કહેવાય. એટલે આ લોકોએ એ જવાબ માન્ય રાખેલો હોઈ શકે. બરોબર? કારણ કે મમ્મીના મમ્મીને દાદી ન કહેવાય, નાની કહેવાય. પણ અહીંયા એને દાદીના સંદર્ભમાં આપણને વાત કરેલી છે. બાકી તો એ કઈ મેચ નથી થતા. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, શ્રેણી સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાના આધારે ગણવાની છે. તો પેલા એક વસ્તુ વિચારો તો 54, બરોબર? 2 નહીં ખાલી 54, 52 ને 2 54, 54 ને 2 56. તો અહીંયા તમારે બે જગ્યા લેવી હોય તો 56 ને 2 58 થાય. એટલે બીજો વિકલ્પ છે નહીં 58 હોય ને એવો હોય. તો બીજો વિકલ્પ 58 ને એવો એક જ છે, ડી ઓપ્શન. અને છતાં આગળ ગોઠવીએ 57 ને 2 59 ને 2 61. એટલે પેલો વિકલ્પ 61 હોવો જોઈએ કારણ કે અલ્ટરનેટ શ્રેણી છે. એટલે 61 અને 58 એટલે ડી જવાબ આવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પાછો આપણને ભાગુ સંબંધનો પ્રશ્ન આપ્યો છે કે 16 2 32 2 અને 5. હવે ડોલરનું અર્થ આપ્યો છે માઇનસ, તો ડોલર અહીં આપ્યું છે છેલ્લે. સ્ટારનો મતલબ આપ્યો છે પ્લસ, તો સ્ટાર અહીં આપ્યો છે પ્લસ. @ નો મતલબ આપ્યો છે ભાગાકાર, તો અહીં લખ નાખીએ ભાગાકાર. તો અહીંયા પછી ગુણાકાર જ હશે. બરોબર? # નો મતલબ ગુણાકાર. ઓકે, હાલો. તો 16 દુ 32 પ્લસ અહીંયા મૂકી દો 16 દુ 32 અને માઇનસ 5 ના 5. હવે તમે એક વસ્તુ વિચારો તો 16 માંથી 5 કાઢો એટલે 11 વધે અને આમાં 11 પ્લસ કરી દેશો એટલે 43 જવાબ આવશે 43. અને 43 એટલે વિકલ્પ નંબર સી ની અંદર 43 જોવા મળે છે. રેડી? આગળ વધશું. અચ્છા, એક આપણને ચોરસ આકૃતિ આપેલી હતી, એમાં શ્રેણી આકૃતિ છે. અહીંયા શું કર્યું કે ચોરસ માંથી પેલા આ હિસ્સો હતો ને એ એને ગોળાકાર કરી નાખ્યો, આટલો હિસ્સો.
ત્યારબાદ બાજુનો હિસ્સો ગોળાકાર કર્યો, આટલો હિસ્સો. તો હવે મારા મત અનુસાર આ હિસ્સો ગોળાકાર થાય એટલે 3 બાજુના હિસ્સા ગોળાકાર ને એક આવું રહેવું જોઈએ. તો એવું વિકલ્પ નંબર 3 ની અંદર, એટલે કે ત્રીજી આકૃતિ છે. ત્રીજી આકૃતિ ક્યાં છે ને તમારામાં ચેક કરવાનું. તો આકૃતિ નંબર 3 છે ને વિકલ્પ નંબર ડી ની અંદર જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આની જળ આકૃતિ તમારે જોવાની છે. આકૃતિમાં જળ પ્રતિબિંબ જોવાનું છે. તો જો તમે આને જળ પ્રતિબિંબ જુઓ એટલે નીચેની સાઈડ જુઓ એટલે આ વસ્તુ આ સાઈડ આવી જાય. એટલે નીચેની સાઈડ પેન્સિલ થઈ જાય એટલે અહીંયા પેન્સિલ નીચે નીચે નીચે, અચ્છા આ ઉપર છે એટલે આ નહીં હાલે. પણ અહીંયા જુઓ તો આવું એક ક્રોસ જેવું છે. તો એવું તો આમાં ક્યાંય છે ને એટલે અહીં નીકાળી દો. અહીંયા છે ને આવડો આ જે અંદરનો ભાગ છે ને કોરો હોવો જોઈએ. અહીંયા એવું કંઈ છે જ નહીં એટલે અહીં નીકળી ગયો એટલે આનો જવાબ શું આવશે? 3. તો 3 એટલે સી ટીક નથી કરી દેવાનો. પેલા જોવાનો તગડો ક્યાં આપેલો છે? તો તગડો બી ની અંદર આપેલો છે એટલે આનો જવાબ છે ને 3 આવશે, પણ સી નહીં આવે, બી આવશે. ઓકે, અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે અને 6 વિદ્યાર્થીઓના ગુણની ટકાવારી આપી છે. આવું શું કીધું છે કે ઉપરોક્ત કોષ્ટક મુજબ અવિકને જો ઉલ્લેખિત વિષયોમાંથી કયા વિષયમાં બી પ્લસ મળેલ છે? તો બી પ્લસ એટલે અત્યારે આપણને ન ખબર પડે કે બી પ્લસ એટલે કોને કહેવાય, પણ એને ડિટેલમાં આપી જ દીધું હશે. બી પ્લસ કોને કહેવાય? તો એને કીધું છે કે બી પ્લસ એટલે કે વિદ્યાર્થીએ 60 અને 70 ની વચ્ચેના સમાન ગુણ પ્રાપ્ત કર્યા હોય. એનો મતલબ એવો થાય કે 60 થી લઈ અને 70 ની વચ્ચે જો એને ગુણ મેળવ્યા હશે ને એને બી પ્લસ કહેવાય. તો જોયો અહીંયા એક શબ્દ છે આવિક. તો આ રહ્યો આવિક. તો 60 થી 70 ની વચ્ચે માર્ક મેળવવા એવો આ એક વિષય છે ફિલોસોફી, એટલે કે તત્વજ્ઞાન. તો આનો જવાબ શું આવશે? તત્વજ્ઞાન જવાબ આવશે, ઓપ્શન નંબર ડી. પછી ફિલોસોફીનું ગુજરાતી તમને પાછી ખબર હોવી જોઈએ. ઓકે, આગળનો પ્રશ્ન આપ્યો છે કે આવી આકૃતિ આમાં કઈ ધરાવે છે? ઓકે, તો પેલી એક વસ્તુ વિચારો તો આની અંદર પેલા ક્રોસ થાય આવી રીતે એવી તો એક આકૃતિ જ નથી. પણ હું આટલો હિસ્સો જો આ આકૃતિમાંથી લઈ લઉં ને, આટલો હિસ્સો, તો પછી આના જેવી આકૃતિ બંધ બેસે છે. આનો જવાબ શું આવશે? 2. બાકી તો એવું ક્યાંય બનતું જ નથી. અને 2 એટલે બી જવાબ આવે છે. રેડી? હવે એને કીધું છે આકૃતિમાં પરિભ્રમણ જે છે એ કરવાની છૂટ નથી, પણ છતાં એને ઓલી સાઈડ ક્રોસ કરીને આપ્યું છે. બરોબર? એટલે અહીંયા જોવા મળે છે, બીજું તો ક્યાંય એવું છે નહીં. આગળ, ભાવિક શૌર્ય કરતા ઉંમરમાં મોટો છે. તો અગેન એકવાર ભાવિક છે એ મોટો છે કોના કરતા? તો કે શૌર્ય કરતા. નેક્સ્ટ, કવલ ભાવિક કરતા ઉંમરમાં મોટો છે એટલે કવલ એ ભાવિક કરતા ઉંમરમાં મોટો છે. રિતિક પણ ઉંમરમાં કવલ જેટલો નથી પણ ભાવિક કરતા મોટો છે. તો કવલ કરતા નાનો હશે, રિતિક અને ભાવિક કરતા મોટો હશે. ડોલી શૌર્ય કરતા નાની છે. તો શૌર્ય કરતા એક વ્યક્તિ નાની છે, ડોલી. હવે તો નીચેનામાંથી સૌથી નાનું કોણ? ક્લિયર કટ આપણને દેખાઈ રહ્યું છે ડોલી જેની સૌથી નાની છે. એટલે જવાબ શું આવશે? આનો જવાબ આવશે ડી. ફાઇનલી આન્સર આવશે. ચાલો નેક્સ્ટ. આગળ કીધું છે કે 20 વિદ્યાર્થીઓના વર્ગમાં નીચેથી ગણતા પ્રવેશનો ક્રમ કેટલામો હશે? તો અહીંયા ધારો કે પ્રવેશ છે, કુલ વિદ્યાર્થી 20 છે, તો નીચેથી પ્રવેશનો ક્રમ કેટલામો હશે? તો જો તમારે પ્રવેશનો ક્રમ નીચેથી શોધવો હોય ને તો તમારે પ્રવેશનો ક્રમ ઉપરથી તમને આપેલો હોવો જોઈએ, તો તમને મળી જાય. તો જોઈએ આપ્યો છે કે નહીં. મુદિત ઉપરથી 3જા નંબરે છે. મુદિતની તો આમાં કઈ વાત જ નથી. કુસુમનો ક્રમ નીચેથી 4થો છે, તો આમાં કઈ આ પ્રવેશની કોઈ પણ પ્રકારની વાત જ નથી. એટલે એનો મતલબ એવો થાય કે બંને વિધાનો આનો જવાબ આપવા માટે પૂરતા નથી. તો ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 આ જવાબ આપવા માટે પૂરતા છે. હાલો ડી જવાબ આવશે. આગળ, આપેલ સમીકરણમાં બે સંખ્યાની અદલાબદલી કરવાથી નીચેનું સમીકરણ ખરું થાય. તો એક 46 આપ્યા છે. ઓકે, આપણે સંખ્યાની અદલાબદલી કરવાની છે એટલે 30, 2, 4, 18 અને આનો જવાબ 676 આવવો જોઈએ. હવે હું તમને એમ કહું, જોવો તો કે ધારો કે મારે આંકડાઓ પાછળના આંકડા તો બહુ નાના છે સમજો, અને મારે જવાબ 676 લાવવો છે. એટલે પહેલો જે છે ને આ બે વચ્ચે કઈક ગુણાકાર જેવું રમવું પડે તમારે, ગુણાકાર જેવું, તો જ મેળ આવે. કારણ કે પ્લસ કરો તો કેટલા થાય? 76 થાય. 70 ને 6 76.
એટલે પેલી એક વસ્તુ અહીંયા તમારે છે ને ગુણાકાર તો લાવવો જ પડે, તો જ તમે અહીંયા 676 પહોંચી શકો, નકર તો સરવાળા બાદબાકીમાં પહોંચી જ ન શકાય. તો માઇનસ સાથે ગુણાકાર બદલે એવું કઈ છે આમાં? માઇનસ સાથે ગુણાકાર બદલે ઓકે, સી વિકલ્પ એક છે. હાલો સી ચેક કરીને જોઈ લઈએ, બરોબર, પછી આગળ વિચારશું કંઈક. તો અહીં મને કીધો માઇનસ ની જગ્યાએ ગુણાકાર ને ગુણાકારની જગ્યાએ માઇનસ, એટલે માઇનસ ની જગ્યાએ ગુણાકાર અને ગુણાકારની જગ્યાએ માઇનસ અને બાકીના બેને એમ નામ રાખી દો, બરોબર. હવે ચાલુ કરો. તો અહીંયા 46 ને 46 ઘડી કેમ નામ રાખો, ગુણ્યા 15 દુ 30 એટલે અહીં 15 થાય અને પ્લસ 4 ના 4 અને માઇનસ 18. તો એક કામ કરો ને, આનું સાદુરૂપ આપી દો. તો 18 માંથી 4 કાઢી નાખો એટલે માઇનસ 14 આવે, કારણ કે મોટાનું ચિહ્ન. હવે તમે એક વસ્તુ વિચારો તો કે ગુણ્યા 15 કરવાના છે, તો પેલા ગુણ્યા 10 કરી નાખો. 46 ગુણ્યા 10 એટલે 460 અને ગુણ્યા 5 એટલે આના અડધા 230. એનો મતલબ એવો થાય કે 690 થયા, બરોબર. અને એમાંથી તમારે હવે 14 કાઢી નાખવાના થાય. તો 690 માંથી 14 કાઢી નાખો એટલે 676. તો જો તો બંધ બેસી જાય છે, એનો મતલબ એવો થાય છે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે, બરોબર. જો આ બંધ ન બેઠું હોત તો બીજું કંઈક વિચારીને આગળ ચેક કરે, પણ અહીંયા આપણને આપણો જવાબ મળી જાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, આમાં એવું કીધું છે કઈ બે સંખ્યાની અદલા બદલી કરવાથી જવાબ મળશે. તો 16. ઓકે, આમાં તો સંખ્યા જ અદલા બદલી કરવાની છે. તો પેલી એક વસ્તુ વિચારો તો આની અંદર જુઓ તો 40 અને 2 એ તો ભાગાકારમાં શક્ય છે જ તે, બરોબર. એટલે આપણે આને વિકલ્પો વૈયા જઈએ. 4 ના 18 ને 18 ના 4. તો અહીં 4 ને 18 ને એકબીજા સાથે ચેન્જ કરો એટલે 16 માઇનસ 40 ભાગ્યા 2 પ્લસ 18 ગુણ્યા 4. 104 થાય છે કે નહીં? હવે હું તમને એમ કહું છું કે સાંભળો, 18 ગુણ્યા 4 કરો, 4 ગુણ્યા 18 કરો, આનાથી કઈ ફેર પડે? ન પડે. એનો મતલબ એવો થાય કે આ મારો જવાબ હશે નહીં, કારણ કે આપણે તો ચેન્જ કરવાનું છે. અત્યારે આ વસ્તુ ખોટી છે, સમજો. આ બે વસ્તુ અત્યારે આ સમીકરણ જ આખું ખોટું છે. આપણે તો સંખ્યા બદલાવીને પછી સમીકરણ સાચું બનાવવાનું છે. તો 18 ગુણ્યા 4 કરો, 4 ગુણ્યા 18 કરો, છેલ્લે તો એનું જ થવાનું છે. એટલે પહેલો વિકલ્પ ચેક કરાય નહીં, બીજા વિકલ્પમાં આવતા રહ્યો, એટલે આ તો ન જ થાય. અચ્છા, 2 સાથે 18 એટલે અહીંયા 2 છે અને અહીંયા 18. ચાલો આનું કંઈક થઈ શકે કરવું હોય તો 16 માઇનસ 40 ભાગ્યા 18 પ્લસ 2 ગુણ્યા પ્લસ 4 ગુણ્યા 2 પ્લસ 4 ગુણ્યા 2. હવે એક વસ્તુ બીજી વિચારો તો શું 40 ભાગ્યા 18 શક્ય છે કોઈ દિવસ? તો આઈ ચેક ન કરાય, બરોબર. નેક્સ્ટ બીજું વિચારો, 16 40. ઓકે, તો 40 ની જગ્યાએ 16 મૂકો, 16 ની જગ્યાએ 40 મૂકો. હાલો હવે બે ચેક કરવાના છે, આને અને આને ચેન્જ કરો. તો હું તમને કહું 40 માઇનસ 16 ભાગ્યા 2 પ્લસ 4 ગુણ્યા 18. હજી કર 40 માઇનસ 16 ભાગ્યા 2 પ્લસ 4 ગુણ્યા 18. હવે જોઈએ 104 થાય છે કે નહીં. તો પેલા મૂકી દો 40 ને 40 માઇનસ 8 દુ 16 અને પ્લસ 18 ચોક 72. હવે તમે એવું કહી શકો આમાં કે ધારો કે આ 40 માંથી 8 કાઢી નાખો એટલે 32 વધે અને હવે પ્લસ કરી નાખો તો 2 ને 2 4 ને 7 ને 3 10 104 મળે છે. તો હા, અહીંયા 104 આપ્યા છે એટલે આનો જવાબ શું આવશે? સી ફાઇનલી જવાબ આવશે. કારણ કે ઓલા બે તો મેં સેટ કર્યા તરત જ ખબર પડી ગઈ કે આ તો પોસિબલ જ નથી. રેડી? તો આખા ગણવા ન પડે, ફટાફટ થઈ શકે. નેક્સ્ટ આગળ એને કીધું છે કે a જેમ b 7 જેમ 9 b જેમ c 11 જેમ 19. તો તમારે a જેમ c શોધવાનું છે. આવું એક વસ્તુ સાંભળી લો તો કે જ્યારે કોઈ પણ સમીકરણ આપ્યું હોય ને એમાં પેલું અને છેલ્લું પૂછાય ને ત્યારે ઉભે ઉભું લખ નાખવાનું. હજી એકવાર કહું છું, ક્યારે પેલું અને છેલ્લું, એ અને સી નથી કહેતો. આમાં તો 3 જ વ્યક્તિ છે એબીસી, એટલે પેલું અને છેલ્લું કીધું ઉભે ઉભું લખ નાખો. તો પેલું આવ્યું 7 જેમ 9, પછી આવ્યું 11 જેમ 19. રેડી? 11 જેમ 19. તો અહીંથી તમે ચાલુ કરો તો 11 સત્તા 77 અને 19 નવા 171. એનો મતલબ એવો થાય 77 જેમ 171 ઓપ્શન નંબર એ ની અંદર જોવા મળે છે. ચલો રેડી, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. ઓકે, એક આપણને પ્રશ્ન આપ્યો છે કે p - 1/p બરાબર 18
તો આપણે શોધવાનું છે પી સ્ક્વેર પ્લસ 1/p સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. હવે જો તો શિફ્ટ નંબર 16 તમે જોયું હોય શાંતિથી, તો એમાં આવો એલ્જિબ્રાનો પ્રશ્ન આવ્યો હતો. ત્યાં મેં તમને મસ્ત સમજાવ્યું હતું કે તમારે a સ્ક્વેર પછી 2 લેવાના. હવે પ્લસ માઇનસ કરવા માટે આનું ઓપોઝિટ લેવાનું. અહીંયા માઇનસ છે, અહીં શું મૂકી દેવાનું? પ્લસ. આવું તમને મેં પેપર નંબર 16 જ્યારે સોલ્વ કરાવ્યું ત્યારે મેં તમને ડીપમાં સમજાવેલું. તો આનું એક સૂત્ર જ છે. હવે અહીંયા તમે વિચારો તો 18 ની જગ્યાએ મૂકો a સ્ક્વેર, a એટલે 18, તો 18 નો વર્ગ 324 અને પ્લસ 2 એટલે આનો જવાબ શું આવશે? 326. અહીંયા જો પ્લસ હોત તો આનો જવાબ માઇનસ કરી નાખે. 324 માઇનસ 2 એટલે 322 થાત. પણ અહીંયા જવાબ શું આવશે? 326. અહીંયા જે વસ્તુ હોય ને એનું ઓપોઝિટ આ કરવાનું, પ્લસ 2 માઇનસ 2 એમ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 18 છે અને પ્રવાહની ઝડપ 4 છે. તો પ્રવાહની દિશામાં 88. હવે મને કીધો કે જ્યારે હોડી પ્રવાહની દિશામાં તરે ત્યારે એને પ્રવાહ સપોર્ટ કરે. હોડીની ઝડપ કેટલી? તો કે 18 ની, અને પ્લસ એમાં પ્રવાહની ઝડપ 4 ઉમેરી દો તો 18 ની 4 22. હવે એની સ્પીડ કેટલી થઈ ગઈ? 22. હવે મને કીધો હોડીને તરવાનું કેટલું હતું? 88, અને એની સ્પીડ કેટલી હતી? 22. તો એનો મતલબ એવો થાય 22 ચોક 88. તો 1 કલાકમાં જો 22 કિલોમીટર તરી શકતી હોય તો 88 કિલોમીટર તરવા માટે કેટલી કલાક થાય? 4 કલાક થશે. અને 4 કલાક એટલે ઓપ્શન નંબર સી ની અંદર 4 કલાક આપેલો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક સમાંતર શ્રેણીમાં 14, 18, 22 નું 18મું પદ શોધો. તો હું એક આમની અંદર ખાસ કરીને એક શોર્ટકટ કરાવું છું. જેટલા વિદ્યાર્થીઓ મારા ઓફલાઈન ક્લાસની અંદર બેઠા હશે અને આઈડિયા હશે કે આવડું આ પેલું પદ છે, એટલે અહીંયા પેલા ડિફરન્સ લઈ લેવાનો. હંમેશા ડિફરન્સનો ગુણાકાર કરો. હવે તમે વિચારો તો અહીંયા જો ડિફરન્સ કેટલો આવ્યો? 4. તો અહીંયા મારે 14 કરવા હોય તો કેટલા ઘટે? તો કે 10 ઘટે. તો આમાં મૂકી દો પ્લસ 10. આવી રીતે હું એક, તમને આઈડિયા હશે કદાચ, અત્યારે સમાંતર શ્રેણી નથી ચાલુ, બાકી હું તમને શોર્ટકટલી સમજાવે, પણ અત્યારે આપણે પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ એટલે પ્લીઝ આને થોડુંક સમજવામાં ધ્યાન દેજો. બાકી શું થાય? એક સૂત્ર આવે કે tn બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસ પૂરો d. આ સૂત્ર મૂકો એટલે તમને તમારું પદ મળી જાય. પણ હું એવું કાંઈ સમજાવતો નથી. હું હંમેશા એવું વિચાર આવડું કે ભાઈ ડિફરન્સ એની ગુણાકાર કરી નાખો. તો આનો ડિફરન્સ જો તો 18 માંથી 14 જાય એટલે કેટલા વધશે? 4. અને આ 4 આવ્યા તો 10 કરવા માટે કેટલા ઘટે? સોરી, 14 કરવા માટે કેટલા ઘટે 4 માં? તો કે 10 ઘટે એટલે પ્લસ 10. હવે મને કહો કેટલામું પદ શોધવાનું છે? તો કે 18મું. તો ગુણ્યા 4 કરો તો 18 ચોક 72 અને એમાં 10 નાખો બીજા, ગુણ્યા 4 પ્લસ 2 એટલે 18 ચોક 72 ને 10 82. એનો મતલબ એવો થાય જવાબ શું આવશે? એ જવાબ આવશે 82. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 15 વડે ભાગી શકાય? 15 વડે ભાગવી હોય તો કે 5 તેરી 15. જે સંખ્યાને 5 વડે 3 વડે 2 વડે ભાગી શકાય ને 15 વડે ભાગી શકાય. 15 ની ચાવી શું કહે છે? તો 15 ની ચાવી કહે છે અંકોનો સરવાળો. સોરી, 15 ની ચાવીમાં 5 ની ચાવી શું કહે છે? એકમનો અંક 5 અથવા 0 હોવો જોઈએ. તમે જો તો બધામાં એકમનો અંક 5 છે એટલે આ ન ચાલે. હવે 3 ની ચાવી શું કહે છે? અંકોનો સરવાળો, એને 3 વડે ભાગવાનો. પણ જો તમારે સરવાળો ન કરવો હોય 3 3 ની અથવા તો 9 9 ની જોડીને ઉડાડો. જો અહીંયા 5 ને 4 9, 6 ને 3 9, તો 7 ને 5 12 થાય છે, અને 12 ને સરવાળાને 3 વડે ભાગી શકાય. તો આનો જવાબ એ જ આવતો હોય. મેં 9 9 ની જોડી ઉડાડીશ. બીજી હાલો ટ્રાય કરીએ એકવાર. જો 8 ને 1 9, આ 9 ઉડી ગયા. 7 ને 5 12 અને 12 ને 2 14, તો આને ભાગી શકાય નહીં. ઓકે, 7 ને 2 9, 8 ને 1 9, 5 ને 3 8, આને ભાગી શકાય નહીં કારણ કે સરવાળો 8 મળે છે. આગળ જો 5 ને 4 9, 5 ને 4 9, તો 6 ને 5 11 ને પણ ભાગી શકાય નહીં. એટલે આનો જવાબ પેલો શું આવશે? એ જવાબ આવશે, કારણ કે તમે એને 5 વડે ભાગી શકો છો અને 3 વડે ભાગી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 15% અને 24% ક્રમિક બે ડિસ્કાઉન્ટનો સમકક્ષ ડિસ્કાઉન્ટ કેટલું? એટલે એનું સિંગલ ડિસ્કાઉન્ટ કેટલું? હવે જો ક્રમિક ડિસ્કાઉન્ટ છે તો તમે ધારી લો, ધારો કે છાપેલી કિંમત કેટલી? 100. એમાં પહેલું ડિસ્કાઉન્ટ આપો 15%. તો આના 15% તમે માઇનસ કરો એટલે હવે આ વસ્તુ વધે કેટલી? 85. અને હવે તમારે એના 24% આપવાના છે. કોના? તો કે 85 ના. તો પેલા 85 ના 24% કરવા હોય ને તો પેલા 20% કરો. તો 10% એ 8.5 થાય, તો 20% 8 દુ 16 અને 1 17.
હવે તમારે 4% આપવાના છે, તો 85 ગુણ્યા 4 કરીને પછી 2 પોઈન્ટ કાપી નાખજો, બરોબર. તો 5 ચોક 20 ની શૂન્ય, વધી આવી 2, 8 ચોક 32, 33 અને 34 અને 2 પોઈન્ટ કાપી નાખો એટલે વધારાનું 3.40 એટલે અહીંયા 20.40 ડિસ્કાઉન્ટ મળ્યું. હવે મને કીધું પેલું ડિસ્કાઉન્ટ કેટલું હતું? 15. હવે તમે 85 ના 24% કાઢ્યા એટલે 20 પોઈન્ટ કેટલું મળ્યું? 40. બેનો સરવાળો કરી નાખો એટલે એનો મતલબ એવો થાય કે આનું ટોટલ ડિસ્કાઉન્ટ છે ને 35.40% હશે, બરોબર. અને 35.40% એટલે ઓપ્શન નંબર બી. તમે 35.4 કયો, 35.40 કયો, બધું એકનું એક જ છે, બરોબર. નેક્સ્ટ, 2000 ની આઈટમ પર વેચવા પર છૂટક વેપારી દ્વારા એને 400 રૂપિયાનો નફો મળે છે, તો નફાની ટકાવારી કેટલી? તો હજી વાર કેટલો નફો મળ્યો? 400. ફરીથી કર, કેટલો? 400. કોના ઉપર? તો કે 20,000 રૂપિયા ઉપર. અને ટકાવારી કીધી એટલે ગુણ્યા કેટલા કરવાના? 100. ઉડાડજો. 1 2 3 4, 1 2 3 ને 4, 4 ના છેદમાં 2 એટલે આનો નફો કેટલા ટકા કહેવાય? 2% કહેવાશે સાવ. હાલો નેક્સ્ટ આગળ વધીએ. એક સમાંતર શ્રેણી છે, એમાં 44, 48, 52, આમાં પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. શું આમાં છેલ્લું પદ આપ્યું છે? ના. તો જો છેલ્લું પદ ન આપ્યું હોય તો સરવાળા શોધવાનું એક સૂત્ર છે કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 કૌંસ પૂરો d. આ સૂત્ર છે. ત્યારે જ્યારે છેલ્લું પદ ન આપે ત્યારે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે આમાં સૂત્રમાં કિંમત મૂકો. n એટલે શું? તો કે n એટલે કુલ પદો કેટલા? 20. તો n ની જગ્યાએ 20 મૂકી દો. તો 20 ભાગ્યા 2 એટલે સીધું અહીં 10 લઈ લઉં. અચ્છા, પેલું પદ શું છે? 44. તો 44 ગુણ્યા 2 એટલે સીધું 88 લઈ લઉં. પ્લસ n બરાબર કેટલા હતા? 20. તો 20 માંથી 1 કાઢી નાખો એટલે 19. અને ડિફરન્સ કાઢશો એટલે જુઓ તો 4 નો ડિફરન્સ આવે છે, એટલે અહીંયા 4. રેડી? હવે આગળ સાદુરૂપ પાછું આપીએ. તો 10 ને 10 એમ નામ રહેવા દો, 88 ને 88 રહેવા દો, પ્લસ 19 ચોક 76. હવે પાછા સરવાળો કરો. 10 ગુણ્યા તો 6 ને 8 14 નો ચોગડો, વધી આવી 8 દુ 16 એટલે અહીંયા 164. અને 164 ગુણ્યા 10 એટલે આનો જે ગુણાકાર થશે કેટલો મળશે? 1640 ગુણાકાર મળવાનો છે. ચાલો રેડી, આગળ વધશું. ઓકે, સ્કીમ માટે અસરકારક ડિસ્કાઉન્ટ શોધો. 4 ખરીદો અને 4 મફત મેળવો. એનો મતલબ એવો થાય ખરીદવાની 4 પણ મફત કેટલી મળે? 4. એનો મતલબ એવો થાય કે તમને 4 વસ્તુનું ડિસ્કાઉન્ટ મળે કે ન મળે? પણ એની સામે તમે વસ્તુ તો એને કેટલી આપી હોય? 8 જ આપી હોય. કારણ કે 4 ખરીદીને 4 આપી એટલે વસ્તુ તો 8 આપી. અને ડિસ્કાઉન્ટ કીધું એટલે ગુણ્યા 100 કરી નાખો ટકાવારી. તો 4 દુ 8 અને 50 દુ 100. એનો મતલબ એવો થાય કે ડિસ્કાઉન્ટ કેટલા ટકા કહેવાશે? 50% એને ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાશે. અને 50% એટલે વિકલ્પ નંબર કયો આવશે? સી જવાબ આનો આવશે. નેક્સ્ટ, કિરણે 300 માં 20 પુસ્તકો ખરીદ્યા અને એની શું કર્યું? 10% નફામાં 1/4 પુસ્તકો અને બાકીના પુસ્તકો 3% નુકસાને વેચ્યા. તો એકંદરે તેને થયેલો નફો શોધો. હવે કામ કરો, અહીંયા 300 માં નહીં હોય, રૂપિયા 300 નું એક એવા 20 પુસ્તકો ખરીદ્યા છે, બરોબર. રૂપિયા 300 નું એક એવા 20 પુસ્તકો એટલે આની ટોટલ જો ખરીદી હું ગણું, ટોટલ ખરીદી તો 300 ગુણ્યા 20 એનો મતલબ એવો થાય 3 દુ 6000 રૂપિયાની ખરીદી કરી. હવે આને મેં 2 પાર્ટમાં વેચી નાખું. એમાં 1/4 ભાગ એટલે ચોથો ભાગ એટલે અડધાના અડધા. તો 6000 ના અડધા 3000 ને 3000 ના અડધા 1500. તો 1500 પુસ્તકો મેં 10% નફાથી વેચ્યા. તો એનો મતલબ એવો થાય કે આટલા ટ્રાન્ઝેક્શન ઉપર મને નફો થયો હોય કેટલા રૂપિયાનો? 150 રૂપિયાનો. રેડી? 1500 રૂપિયાના પુસ્તકો હતા એ મેં 10% નફાથી વેચ્યા એટલે 150 રૂપિયાનો નફો થયો. નેક્સ્ટ, અચ્છા 6000 માંથી આ બાજુ 1500 પુસ્તકો હોય, 1500 રૂપિયાના, તો અહીંયા 4500 રૂપિયાના પુસ્તકો ઉપર મને કેટલા ટકાની ખોટ ગઈ છે? 3% ખોટ ગઈ. તો આના તમે 3% કાઢો. તો ટકાવારી કાઢવા માટે પેલા મીંડું કાઢી નાખો. ચાલો હવે ગુણાકાર કરીએ. તો 5 તેરી 15 નો 5 નો, વધી આવી 4 તેરી 12 ને 1 તેરી એટલે 135 રૂપિયાની ખોટ ગઈ. સમજો. હવે મને કહેતો પેલું જે પુસ્તક હતું પેલો ભાગ એમાં 150 રૂપિયા મને મળ્યા નફા તરીકે અને 135 નું મને નુકસાન ગઈ બીજા પાર્ટમાં. તો એનો મતલબ એવો થાય ઓવરઓલ મને નફો થાય છે અને ઓવરઓલ નફો કેટલા રૂપિયાનો થયો? 15 રૂપિયાનો ઓવરઓલ નફો થાય.
અને 15 રૂપિયા એટલે વિકલ્પ નંબર સી ની અંદર આપણને 15 આપેલા છે. ચાલો વિકલ્પ નંબર સી. આગળ વધશું. 20 પેન્સિલોનું વજન 70 ગ્રામ હોય તો 25 પેન્સિલોનું વજન શોધો. તો આને સીધી 83 મૂકો ને કે 20 પેન્સિલનું 70 ગ્રામ તો 25 પેન્સિલનું કેટલું. તો અહીંયા તમે જુઓ તો અહીંથી જ ઉડાડી દો. 5 ચોક 20, પાયો પાયો 25, 5 સત્તા 35, 350 અને છેદમાં કેટલા તો કે 4. તો આનો જવાબ છે એ પોઈન્ટમાં જ વયો જશે, છતાંય આપણે ગણના ખ્યાલો. 8 ચોક 32, 3 વૈધા, 8 ચોક 32, 33 34 35. આગળ 7 ચોક 88 એટલે 87 પોઈન્ટ સમથિંગ આવે અને 87 પોઈન્ટ એટલે વિકલ્પ નંબર ડી. બરોબર, આખો ગણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ચાલો આગળ વધશું. કોઈ બે સંખ્યામાં m અને n નો HCF 12 અને LCM 600 હોય તો બે સંખ્યાઓનો ગુણાંક શોધો. બે સંખ્યાઓનો ગુણાકાર શોધવાનો છે. હવે એક એવો રૂલ છે, એક એવો શું કહેવાય એક વાક્ય છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એ હંમેશા એના ગુસા અને લસાના ગુણાકાર જેટલો હોય. તો બે સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા એમના ગુસા અને લસાના ગુણાકાર જેટલો હોય. તો પેલું વિધાન વિચારો તો બે સંખ્યાનો ગુસા કેટલો તો કે 12 ગુણ્યા લસા કેટલો તો કે 600. તો આ બેનો ગુણાકાર કરો એનો મતલબ એવો થાય કે બે સંખ્યાનો ગુણાકાર જ મળે કે ન મળે તો કે હા. તો સીધો ગુણાકાર કરી નાખો. 12 6 72 અને પાછળ બે મીંડા એટલે 7200 આનો જવાબ આવશે. વિકલ્પ નંબર બી. રેડી, 7200. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એક માણસ 15 કિલોમીટરનું અંતર સાયકલ પર 30 મિનિટમાં પૂરું કરે છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે જો 30 મિનિટમાં 15 કિલોમીટર અંતર કાપતો હોય, અડધી કલાકમાં 30, તો અડધી કલાકમાં 15 નું અંતર કાપતો હોય અડધી કલાકમાં, તો 1 કલાકમાં 30 નું અંતર કાપી નાખે. તો એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિની સ્પીડ કેટલી હશે તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે ને શું કીધું તો એ જ ગતિએ સાયકલ ચલાવે તો 4 કલાકમાં કેટલું અંતર કાપે. તો 1 કલાકમાં 30 નું અંતર કાપે તો 4 કલાક લેવી હોય ગુણ્યા 4 કરી નાખો. 4 તેરી 12, 120 કિલોમીટરનું અંતર કાપશે અને 120 એટલે ઓપ્શન નંબર ડી. ચાલો રેડી, નેક્સ્ટ આગળ વધશું. ઓકે, એને એવું કીધું છે x પ્લસ y બરાબર x પ્લસ z બરાબર 12, x માઇનસ z બરાબર 6. હવે હું તમને એક શોર્ટકટ સાદુરૂપ ભણાવું ત્યારે સમજાવું છું કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો આપી દે અને એમની વચ્ચેનો તફાવત આપી દે. જો સરવાળો કેટલો આપ્યો 12, તફાવત કેટલો આપ્યો તો કે 6, ત્યારે કોઈ દિવસ લોપની રીતનો ઉપયોગ નહીં કરવાનો. એકવાર બે સંખ્યાના સરવાળાના અડધા, એકવાર એમના તફાવતના અડધા, એટલે બે સંખ્યા મળી જાય. તો વિચારો આ બેનો સરવાળો કેટલો 12 ને 6 18, એના અડધા 9 એટલે એક સંખ્યા 9 હોય. અચ્છા 12 નો 6 નો ડિફરન્સ કેટલો 6, એના અડધા 3, તો બીજી સંખ્યા 3 હોય. તો અગેન એકવાર તફાવત આપી દે ને સરવાળો આપી દે ને ત્યારે એકવાર સરવાળાના અડધા, એકવાર તફાવતના અડધા, એટલે બે સંખ્યા મળી જાય. હવે ને શું કીધું કે y² માઇનસ z² એટલે 9 નો વર્ગ 81 અને 3 નો વર્ગ 9, 81 માંથી 9 કાઢી નાખો એટલે વધે કેટલા 72. તો આનો જવાબ આવશે 72, ઓપ્શન નંબર ડી. ચાલો રેડી, આગળ વધીએ. ઓકે, 44, 66 અને 132 નું ચોથું સમપ્રમાણ પદ શોધો. તો ચોથું કે એટલે પહેલા પદ પછી x મૂકી દો. 44 ગુણ્યા x બરાબર 66 ગુણ્યા 132. રેડી. હવે આ વસ્તુ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે કેમ આવી જાય ભાગાકાર. તો 44 તેરી 132 થાય. હવે ગુણાકાર કરી નાખો. 6 તેરી 18 નો આટલો વધી આવી, 6 તેરી 18 ને 19 એટલે આનું ચોથું પ્રમાણપદ શું થશે 198. 198 એટલે વિકલ્પ નંબર ડી. ચાલો નેક્સ્ટ આગળ વધશું. આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં આલ્કોહોલ અને પાણીના પ્રમાણનો ગુણોત્તર કેટલો છે 7:9. જો મિશ્રણનું પ્રમાણ 64 લીટર હોય તો હવે મને કહો તો 7 ભાગ એના 9 ભાગ ઓલાના, એટલે 7 અને 9 16 ભાગ બરાબર 64 લીટર. તો આલ્કોહોલ આગળ છે તો આગળના ભાગ કેટલા 7, તો 7 ભાગ બરાબર કેટલા તો 16 ચોક 64, તો 7 ચોક 28 એટલે આલ્કોહોલમાં કેટલા લીટર હશે 28 લીટર આલ્કોહોલ હશે. 28 લીટર એટલે વિકલ્પ નંબર સી. ચાલો રેડી, આગળ વધીએ. પરી દર મહિને તેના પગારના 20% બચાવે છે.
અને આમ તે વર્ષના અંતે 20,000 બચાવે. તો આ 20,000 બચાવી કેટલા ટકા? 20%. તો 20% 20,000 બચાવ્યા, બરોબર. તો આપણને કીધું છે કે તેનો વાર્ષિક પગાર શોધો. તો 100% એ કેટલા? હવે તમે એક વસ્તુ વિચારો, 20 ના 20 ને વાહે 3 મીંડા, તો 100 ના 100 અને 1, 2 ને 3 મીંડા. એનો મતલબ એવો થાય કે આ પરી હશે એનો પગાર મહિને 1 લાખ રૂપિયા હશે. ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રથમ 111 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો. પ્રાકૃતિક સંખ્યા કે એટલે બધા વચ્ચેનો ડિફરન્સ સમાન થાય, 1, 2, 3, 4, 5, 6, 7 એમ. અને ક્રમિક કહેવાય. ક્રમિક હોય ને ત્યારે પહેલું પદ છેલ્લું પદ ભાગ્યા 2. તો કીધું પ્રાકૃતિક સંખ્યા એટલે પહેલું પદ 1 પ્લસ છેલ્લું પદ 111 અને ભાગ્યા 2. તો 111 માં 1 નાખો એટલે 112 અને ભાગ્યા 2 એટલે 112 ના અડધા કેટલા થાય? 56. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 56, ઓપ્શન નંબર ડી. ચાલો રેડી, આગળ વધીએ. આગળનો પ્રશ્ન આપ્યો છે કે અનુક્રમે 1.1 કિલોમીટર. અચ્છા, 1.1 કિલોમીટર એટલે આને બીજા શબ્દમાં 1100 મીટર કહેવાય. અને કીધું છે 0.8 કિલોમીટર એટલે આને કહેવાય 800 મીટર. આવી બે ટ્રેન હતી. આ બે ટ્રેનની જે સ્પીડ હતી એ અનુક્રમે 100 મીટર પ્રતિ સેકન્ડ અને 90 મીટર પ્રતિ સેકન્ડ છે. અને એકબીજાની સામે આવી રહી છે એટલે ઓપોઝિટ ડિરેક્શન થઈ. તો એકબીજાને આ પાર કરવા માટે કેટલો સમય લેશે? હવે કીધું ઓપોઝિટ ડિરેક્શન એટલે અંતર એ પ્લસ થાય, ઝડપ એ પ્લસ થાય. તો અંતર પ્લસ કરો એટલે 1900 મીટરનું અંતર અને છેદમાં ઝડપ પ્લસ કરો એટલે 190 મીટર પ્રતિ સેકન્ડ. ઓપોઝિટ ડિરેક્શન એટલે બે પ્લસ થાય, અંતર એ પ્લસ થાય, ઝડપ એ પ્લસ થાય. અચ્છા, અહીંથી ઉડાડો એટલે મીંડું 19 ઉડી ગયા એટલે 0 વધ્યો એટલે એને 10 સેકન્ડ કહેવામાં આવશે. 19 દાન 190 એટલે એને પસાર કરવા માટે કેટલી સેકન્ડ થશે? 10 સેકન્ડનો ટાઈમિંગ લાગશે. ચલો નેક્સ્ટ આગળ વધશું. જો 15 માણસો દિવસમાં 4 કલાક કામ કરીને 18 દિવસમાં એક કામ કરી શકે છે, સાંકળનો નિયમ. પેલા માણસો કેટલા? 15 ગુણ્યા કલાક કેટલી? 4 અને ગુણ્યા દિવસો કેટલા? 18. બીજું વાક્ય આવે એટલે નીચે આવતું રહેવાનું. હવે એને શું કીધું? તો તે સમય શોધો કે જેમાં 27 માણસો અને 2 કલાક કામ કરી શકે. તો આપણે આના દિવસ શોધવાના છે. તો અહીંથી પેલા ઉડે 2 દુ 4, અહીંથી ઉડે 9 દુ 18, 9 તેરી 27, અહીંયા 5 તેરી 15, તો 5 દુ 10, દુ 20. એનો મતલબ એવો થાય કેટલા દિવસમાં પૂરું કરશે? 20 દિવસમાં કામ પૂરું કરશે. 20 દિવસ એટલે વિકલ્પ નંબર એ. ચાલો રેડી, આગળ વધીએ. ઓકે, તો આ હતું આપણું પેપર નંબર 17. સિરીઝની અંદર હજી એકવાર કહું છું કે પ્લીઝ તમારો કિંમતી અભિપ્રાય આપતા રહ્યો. લેક્ચરની સિરીઝની અંદર જો સિરીઝ ગમતી હોય અને દાખલા મજા આવતી હોય તો પ્લીઝ એકવાર કોમેન્ટ બોક્સની અંદર જણાવતા પણ રહેજો. તો થેન્ક યુ વેરી મચ. મળીએ પાછા પેપર નવા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.